દિવાળીના તહેવાર અગાઉ શહેરમાં પ્રોહિબિશન એક્ટનું કડક પાલન કરાવવા માટે અમદાવાદ પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. શહેરના 2 અલગ-અલગ પોલીસ ઝોન દ્વારા પકડાયેલા કુલ 2 કરોડ 6 લાખ રૂપિયાથી વધુના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર અમદાવાદ પૂર્વના ઝોન 5ના રામોલ, નિકોલ, ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, બાપુનગર અને અમરાઈવાડી સહિતના પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ દરોડામાં કુલ 1.68 કરોડ રૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો, જ્યારે ઝોન 7ના સરખેજ, વાસણા, સેટેલાઇટ, બોડકદેવ, વેજલપુર, એલિસબ્રિજ અને આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 37 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લેવાયો હતો. આમ બંને ઝોનના પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલા કુલ રૂપિયા 2 કરોડ 6 લાખનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.